ઓકે, તો કોસ્ટ સેન્ટર્સ શીખવા જઈ રહ્યા છે. કોસ્ટ સેન્ટર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ્સ છે. કોના માટે? તો ખાસ કરીને સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ જોઈશું. કોન્સેપ્ટ એવો છે કે સપોઝ કે તમારી પાસે એક કરતાં વધારે બ્રાન્ચીસ છે, જેમ કે પાટણ, અમદાવાદ, મહેસાણા અને સુરત, અને ચારે બ્રાન્ચનું ભેગું તમને પ્રોફિટ મળી રહ્યો છે તમારા એકાઉન્ટન્ટ પાસેથી હિસાબ કે 5 લાખ રૂપિયા પ્રોફિટ થાય છે. તો સારું કહેવાય કે ના સારું કહેવાય? ડેફિનેટલી પ્રોફિટ થાય એટલે સારું જ કહેવાય. પણ એવું બની શકે કે જ્યારે ઇન્ડિવિજ્યુઅલ દરેક બ્રાન્ચમાંથી આપણે એકાઉન્ટ્સ રિસીવ કરીએ તો કેટલીક પોઝિશન એવી પણ હોઈ શકે કે આપણે પાટણમાંથી હિસાબ મંગાવીએ તો પાટણ કહે છે કે ભાઈ અમારું 2 લાખ પ્રોફિટ છે તમામ પ્રકારના ખર્ચા બાદ કરતા. પોસિબલ છે. અમદાવાદનો હિસાબ મંગાવીએ તો એનો પણ હિસાબ 2 લાખ પ્રોફિટ શો થઈ રહ્યો છે. કોઇન્સિડન્સ થઈ શકે. મહેસાણાનો હિસાબ અલગથી મંગાવીએ છીએ, મહેસાણા સિટીનો પણ બ્રાન્ચનો આપણને 2 લાખ પ્રોફિટ થઈ રહ્યો છે. ઇઝ ઇટ પોસિબલ? જો ચારે બ્રાન્ચનો 5 લાખ રૂપિયા આપણને પ્રોફિટ થતો હોય, જેમાં 3 બ્રાન્ચ આપણને 2 લાખ રૂપિયા પ્રોફિટ 6 લાખ બતાવતી હોય, તો સુરતનું કોન્ટ્રીબ્યુશન શું? જો ખરેખર ત્રણેય બ્રાન્ચે પ્રોફિટ કર્યો છે તો સુરત બ્રાન્ચનો હોવો જોઈએ લોસ, અને એ છે 1 લાખ. તો એક જ જો બિઝનેસ કરતી 4 બ્રાન્ચ હોય જેમાં 3 બ્રાન્ચ આપણી પ્રોફિટ કરે છે અને ચોથી બ્રાન્ચ લોસ કરે છે, તો લોસ થવાનું રીઝનિંગ આપણને ખબર હોવું જોઈએ. કોઈ પણ બિઝનેસમાં નફો ઓછો થવાના અથવા નુકસાન થવાના કારણો ટેકનિકલી શું હોઈ શકે? ફિઝિકલી તો ઘણા બધા છે, પણ ટેકનિકલી કે જેના બેઝ ઉપર ડિપેન્ડ્સ કરે છે કે નફો ઓછો થશે કે લોસ થશે, વધારે થશે. એક જ જેવું કામકાજ કરતી 4 બ્રાન્ચ છે જેમાંથી 3 બ્રાન્ચ આપણને પ્રોફિટ આપે છે અને ચોથી બ્રાન્ચ લોસ કરે છે સુરત, તો સુરતમાં ટેકનિકલ પોઈન્ટ્સ આપણે આ વિચારવા જોઈએ. આ પોઈન્ટ્સ બધા જ તમામ પ્રકારના બિઝનેસ માટે લાગુ પડે છે. એમાં પહેલો પોઈન્ટ, ટર્નઓવર. બાકીની બધી બ્રાન્ચ કરતાં સુરતનું વેચાણ ઓછું હોય અને ડેફિનેટલી પ્રોફિટ હંમેશા વેચાણમાં જ સમાયેલો હોય છે. એટલે જો વેચાણ વધારે થશે તો પ્રોફિટ વધારે થશે, વેચાણ ઓછું થશે તો પ્રોફિટ ઓછો થશે. એટલે વેચાણ ચેક કરવું પડે કે ભાઈ સુરતનું વેચાણ બીજી બધી બ્રાન્ચ કરતાં કેમ ઓછું છે, અને ઓછા થવાના રીઝન્સ આપણે એને સોર્ટ આઉટ કરવા પડે. ચલો, પહેલું પોઈન્ટ આપણે ટર્નઓવર જોયું. ટર્નઓવર બાકીના બ્રાન્ચ જેટલું જ છે તો બીજો પોઈન્ટ શું હોય છે? તો અહીંયા બીજો પોઈન્ટ છે માર્જિન. માર્જિન એટલે કે પ્રોફિટ. બાકી બધી બ્રાન્ચ વધારે પ્રોફિટ કરીને બિઝનેસ કરતી હોઈ શકે અને સુરત બ્રાન્ચે સેલિંગમાં પોતાનું ઓછું માર્જિન રાખ્યું હોઈ શકે. તો પણ પોસિબલ છે કે સુરત બ્રાન્ચ બીજી બધા બ્રાન્ચ કરતાં નફો ઓછો કરે અને નુકસાન થઈ જાય. ચલો, તો પહેલો પોઈન્ટ આપણે ટર્નઓવર જોયું અને બીજો પોઈન્ટ જોયું આપણે માર્જિન. ધારો કે સુરતનું માર્જિન અને ટર્નઓવર બંને બાકીની બધી બ્રાન્ચ જેટલું જ છે કમ્પેરેટિવલી, તો પણ સુરત નુકસાન કરે છે. તો ત્રીજું કારણ આપણું હોઈ શકે એક્સપેન્ડિચર. યસ, બાકીની બધી બ્રાન્ચમાં કમ્પેરેટિવલી ઓછા ખર્ચા હોય ત્યારે સુરતમાં એ જ ખર્ચા વધારે પ્રમાણમાં થતા હોય, તો પોસિબલ છે કે સુરતનો નફો સારા વેચાણ અને સારા માર્જિનમાં હોવા છતાં પણ સુરત નુકસાન કરી શકે છે. તો આ ત્રીજો પોઈન્ટ હતો આપણો એક્સપેન્ડિચર. શરૂઆતના 3 પોઈન્ટમાં પહેલો પોઈન્ટ આપણો ટર્નઓવર, બીજું છે માર્જિન અને ત્રીજું છે એક્સપેન્સીસ. ચલો, આ ત્રણેય વસ્તુ બાકીની બ્રાન્ચ જેટલું જ છે કમ્પેરિઝન કર્યું તો, એટલે એમાં બહુ ડિફરન્સીસ નથી. તો ચોથો પોઈન્ટ શું હોઈ શકે? તો ચોથો પોઈન્ટ છે હવે કોસ્ટિંગ. જો સુરતની બ્રાન્ચે વધારે ઊંચા ભાવમાં આપીને માલ ખરીદ્યો હોય તો પણ પોસિબલ છે કે નફો ઓછો થઈ શકે અથવા તો લોસ થઈ શકે. તો આ 4 રીઝન છે કોઈ પણ આપણા સેન્ટરમાં નફો ઓછો થવાના અથવા નુકસાન થવાના કારણોમાં મેજર ટેકનિકલ પોઈન્ટ્સ. બાકીના બધા તો ઘણા બધા પોઈન્ટ્સ હોઈ શકે, જેમ કે માલ
બગડી જો, ચોરાઈ જો, ખોવાઈ જો, કસ્ટમર માલના પૈસા ના આપે અને આપણે ડૂબાડે પૈસા. તો આ બધા ઘણા બધા નોન ટેકનિકલ પોઈન્ટ્સ છે. ટેકનિકલ પોઈન્ટ્સની આપણે ચર્ચા કરી કે 4 પોઈન્ટ હોવા જોઈએ કે ટર્નઓવર ઓછું થતું હોય, ટર્નઓવર પ્રોપર થતું હોય તો શું માર્જિન બ્રાન્ચ આપણી ઓછી રહેતી હોય, માર્જિન બી પ્રોપર લેતું હોય તો એક્સપેન્સીસ વધારે થઈ જતા હોય, અને એક્સપેન્સીસ પણ કમ્પેરેટિવલી પ્રોપર હોય તો પછી એનો મતલબ કે સુરત બ્રાન્ચે ઓવર કોસ્ટિંગ હોય કે માલ વધારે કિંમત આપીને લીધેલો હોવો જોઈએ. તો આ બધા રીઝન્સથી આપણને ખબર પડે કે આપણી અલગ અલગ જે બ્રાન્ચીસ ચાલી રહી છે તો કઈ બ્રાન્ચમાં આપણને નફો છે કે કઈ બ્રાન્ચમાં નુકસાન છે, કઈ બ્રાન્ચમાં નફો વધારી શકાય, કઈ બ્રાન્ચમાં નુકસાન ઘટાડી શકાય. નુકસાન ઘટાડી શકાય એવું ન જ હોય તો આપણે એવું પણ ડિસિઝન લઈ શકાય આ પોઈન્ટના આધારે કે જે તે નુકસાન કરતા એકમો આપણે બંધ કરીએ તો પણ ઇનડાયરેક્ટલી આપણો પ્રોફિટ વધી જાય. જો સુરત બ્રાન્ચ કરી જ ન હોત તો ડેફિનેટલી સુરત બ્રાન્ચ ન કરી હોત તો આપણે 5 લાખ પ્રોફિટની જગ્યાએ 6 લાખ પ્રોફિટ થાય, ઇન્વેસ્ટમેન્ટ ઓછું અને રિટર્ન વધારે. તો કોસ્ટ સેન્ટર્સનો મેઇન કોન્સેપ્ટ એ જ છે કે જ્યારે આપણી પાસે એક કરતાં વધારે બ્રાન્ચ, સસ્પેન્ડ કે ડિપાર્ટમેન્ટ થ્રુ મતલબ કે મલ્ટિપલ સેન્ટર થ્રુ કામ કરતા હોય તો દરેક સેન્ટર વચ્ચેનું આપણે કમ્પેરિઝન કરીને એની એફિશિયન્સી અહીંયા ચેક કરી શકીએ છીએ. મતલબ કે દરેક સેન્ટર વચ્ચેની કાર્યક્ષમતાની સરખામણી કરવામાં આવશે અને એના માટે કોસ્ટ સેન્ટર્સનો ટોપિક આપણને ટેલી પાસેથી મળી રહ્યો છે. જ્યારે એક કરતાં વધારે બ્રાન્ચ, સસ્પેન્ડ કે ડિપાર્ટમેન્ટ વચ્ચેની કાર્યક્ષમતા મતલબ એની એફિશિયન્સીની સરખામણી મતલબ કે કમ્પેરિઝન કરવું હોય તો આ ફીચર્સ એટલે આ સુવિધાનો ઉપયોગ કરવામાં આવે છે. તો એક વાક્યમાં વાત કરીએ તો કમ્પેરિઝન બિટવીન ડિફરન્ટ સેન્ટર્સ. તો જ્યાં સુધી કમ્પેરિઝન નથી કરતા, સરખામણી નથી કરતા, ત્યાં સુધી આપણે કોઈને કોને સારું અથવા કોનું પરફોર્મન્સ ખરાબ એવું નક્કી કરી શકતા નથી. એટલે કમ્પેરિઝન કરવાનો ટોપિક આપણે કોસ્ટ સેન્ટર્સના ટોપિકમાં આપણે સોલ્યુશન મળવાનું છે. અહીંયા બે વસ્તુ આવવાની છે. સૌથી પહેલાં છે કોસ્ટ કેટેગરી અને બીજું છે કોસ્ટ સેન્ટર. તો કેટેગરીના સેન્ટરમાં બેઝિકલી શું ફેર છે? તો આપણે બધા વોટ્સઅપ યુઝ કરીએ છીએ તો વોટ્સઅપમાં અલગ અલગ ગ્રુપ બનાવીએ છીએ લાઈક ફ્રેન્ડ્સ, ફેમિલી, કોલેજ, ટ્યુશન. તો આ જે ગ્રુપ બનાવીએ છીએ એને આપણે અહીંયા લાઈક કેટેગરી તરીકે યુઝ કરશું. જેમ કે અલગ અલગ પાટણ, અમદાવાદ, મહેસાણા, સુરત આપણી બ્રાન્ચ છે તે બ્રાન્ચના સમૂહને આપણે કેટેગરીમાં કન્વર્ટ કરીએ તો એને કહેવાશે બ્રાન્ચ. પછી સેન્ટર્સ એટલે એના મેમ્બર્સ કે જે બી આપણા અલગ અલગ બ્રાન્ચીસ છે લાઈક પાટણ, અમદાવાદ, મહેસાણા, સુરત આ બધા આપણા સેન્ટર કહેવાશે. પછી જો સેલ્સમેન થ્રુ કામ કરતા હોય તો સેલ્સમેન બી એઝ અ કેટેગરી કામ કરશે અને જે બી સેલ્સમેન હોય લાઈક જય, રાજ, કુનાલ આ આપણા સેન્ટર્સ તરીકે કામ કરશે. અહીંયા કેટલા સેન્ટર્સ ટેલીમાં બનાવી શકાય એની કોઈ લિમિટેશન્સ નથી. મેઇન સેન્ટર્સ બી બની શકે અને એમાં આવતા સબ સેન્ટર્સ બી બની શકાય છે. તો મલ્ટિપલ ફેસિલિટી ટેલી આપણે પ્રોવાઈડ કરે છે. જો કંપનીમાં એક કરતાં વધારે ડિપાર્ટમેન્ટ હોય તો ડિપાર્ટમેન્ટ એઝ અ કેટેગરી આપણે બનાવશું અને જે બી ડિપાર્ટમેન્ટ હોય લાઈક એડમિનિસ્ટ્રેશન, પ્રોડક્શન, માર્કેટિંગ, HRM, એકાઉન્ટ્સ તો આ બધા અલગ અલગ આપણા સેન્ટર્સ કહેવાશે. નેક્સ્ટ પોઈન્ટ છે સૌથી પહેલાં જ્યારે કેટેગરી ક્રિએટ કરવાના છીએ ટેલીમાં તો ટેલી આપણને બે ક્વેશ્ચન પૂછશે કેટેગરી ક્રિએટ કરતી વખતે. એમાં પહેલું છે એલોકેટ રેવન્યુ આઇટમ્સ. રેવન્યુ આઇટમ્સ એટલે શું? તો વેપાર નફા નુકસાન ખાતું મતલબ કે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સમાં આવતા લેઝર્સ એને આપણે રેવન્યુ એકાઉન્ટ્સ કહેશું. તો વેપાર ખાતામાં, નફા નુકસાન ખાતામાં આવતા ખાતામાં જો આ રીતનું આપણે ડિસ્ટ્રીબ્યુશન બતાવવું હોય ખાતાઓમાં અલગ અલગ સેન્ટર વચ્ચે થતું કામ અને સેલ્સમેન વચ્ચે થતું કામનું ડિસ્ટ્રીબ્યુશન બતાવવું હોય તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં યસ આપવામાં આવશે. બાય ડિફોલ્ટ પહેલા ક્વેશ્ચનમાં ઓલવેઝ યસ હોય છે. અને બીજો પ્રશ્ન છે એલોકેટ નોન રેવન્યુ આઇટમ્સ. નોન રેવન્યુ આઇટમ્સ એટલે બેલેન્સ શીટમાં આવતી વિગતો. તો જે પણ લેઝર્સ બેલેન્સ શીટમાં આવે છે લાઈક ફર્નિચર એટલે કે ફિક્સ એસેટ્સ, ઇન્વેસ્ટમેન્ટ, કરંટ એસેટ્સ, લોન્સ, બરાબર. તો આ બધા લેઝર્સમાં પણ જો તમારે કોઈ પણ કારણસર આવું ડિસ્ટ્રીબ્યુશન બતાવવું હોય તો સેકન્ડ ક્વેશ્ચનમાં પણ યુઝ કરવામાં આવશે. બંને ક્વેશ્ચનમાં જો તમે નો કરી દો છો કેટેગરી ક્રિએટ કરતી વખતે તો આ કેટેગરી તમારા માટે નોન યુઝ થઈ જશે. કારણ કે લોજિક એવું છે કે કોઈ પણ લેઝર કાં તો ટ્રેડિંગ એકાઉન્ટમાં આવવું જોઈએ, કાં તો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આવવું જોઈએ, કાં તો બેલેન્સ શીટમાં આવવું જોઈએ. તો આ ત્રણેયમાંથી એકે લેઝર એકે સ્ટેટમેન્ટમાં તમે લેઝરને અલાઉ નથી કરતા મતલબ કે લેઝરનું એક્ઝિસ્ટિંગ રહેતું નથી.
બરાબર. તો અહીંયા કોસ્ટ કેટેગરી આપણે સૌથી પહેલાં ક્રિએટ કરશું, પછી આપણે સેન્ટર્સ એના ક્રિએટ કરવામાં આવશે. ટ્રાન્ઝેક્શનના એક્ઝામ્પલ બહુ ઇઝી ટ્રાન્ઝેક્શન છે. જનરલી તે એકાઉન્ટિંગની સાથે આ કોસ્ટ સેન્ટર્સને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો બેઝિકલી ટ્રાન્ઝેક્શન આપણે એવું છે કે 5 લાખનું કેશ સેલ્સ રોકડ વેચાણ. હવેના ટ્રાન્ઝેક્શનમાં તમને એવું પણ પ્રોવાઈડર હશે કે આ વેચાણ જે થઈ રહ્યું છે કોના દ્વારા થઈ રહ્યું છે. બેઝિકલી બે રીતે વેચાણ થઈ શકે. એક બ્રાન્ચ જે પોતે વેચાણ કરે છે અલગ અલગ બ્રાન્ચ દ્વારા, અને બીજું કે તમે અલગ અલગ સેલ્સમેન રાખેલા છે કે જે સેલ્સમેન થ્રુ તમે સેલ કરી રહ્યા છો. તો અહીંયા આ ટ્રાન્ઝેક્શન આપણા બ્રાન્ચ દ્વારા વેચાણ છે, કેશ સેલ્સ છે. તો સૌથી પહેલાં આપણે એકાઉન્ટિંગ વાત કરીએ તો અહીંયા બે લેઝર છે, કેશ અને સેલ્સ. કેશ ડેબિટ થશે અને સેલ્સ ક્રેડિટ થશે. સેલ્સ જેવું તમે 5 લાખ રૂપિયા ક્રેડિટ એમાઉન્ટ કરો છો, તરત જ ટેલી તમને સૌથી પહેલાં ઇન્ફોર્મેશન ડિમાન્ડ કરશે કે ચલો તમારી પાસે 3 બ્રાન્ચીસ, 3 કેટેગરીઝ, બ્રાન્ચ, સેલ્સમેન અને ડિપાર્ટમેન્ટ. તો આ સેલ્સ કોના દ્વારા થઈ રહ્યું છે? તો સૌથી પહેલાં કેટેગરીમાં આપણે અહીંયા સિલેક્શન કરવાનું થશે બ્રાન્ચ, જે આપણે પહેલેથી બનાવી ચૂક્યા છે. બ્રાન્ચ કેટેગરી સિલેક્ટ કર્યા પછી તમને ટેલી ઓપ્શન પૂછશે કે ચલો હવે આના સેન્ટર્સમાંથી સિલેક્શન કરો કે આ 5 લાખનું વેચાણ તો થયું, પણ તમારી પાસે જે મલ્ટિપલ બ્રાન્ચીસ છે એ કઈ બ્રાન્ચનું ઇનિશિયલ કેટલું સેલ છે. તો ચલો એમાં ડિસ્ટ્રીબ્યુટ કરીએ તો પાટણ 1,30,000, અમદાવાદ 2 લાખ, મહેસાણા 1 લાખ અને સુરત છે 70,000. જ્યાં સુધી અહીંયા 5 લાખનું એલોકેશન પૂરું નહીં થાય ત્યાં સુધી ટેલીને આપણે આ માહિતી આપવાની થશે. ભૂલથી એક કરતાં વધારે સેન્ટર લેશો તો પણ ટેલી અલાઉ નહીં કરે, અને 5 લાખથી વધારે ટોટલ થશે તો પણ ટેલી આપણને અહીંયા અલાઉ નહીં કરે. ચલો આ પ્રકારની એન્ટ્રી માટે આપણે વાઉચર સિલેક્શન કરવાનું થશે. વાઉચર સિલેક્શન છે આપણું F8 સેલ્સ. તો કોઈ પણ રીતે જો માલના વેચાણની વાત હોય, કેશ કે ક્રેડિટ એની હાઉ, તો એના માટે ટેલી આપણને ડેડિકેટેડ સેલ્સ વાઉચર આપ્યું છે, એમાં નોંધશે. તો તમામ ટ્રાન્ઝેક્શન સેમ પેટર્નમાં આપણે કરવાના છે, બરાબર. પછી પરચેસ હોય, સેલ્સ હોય, કોઈ પણ પ્રકારના એક્સપેન્સીસ હોય, તો ડિસ્ટ્રીબ્યુશન આપણે કરવાનું છે કે આ જે એક્સપેન્સ થયો કે સેલ થયું કે પરચેસ થયું એ કોના દ્વારા થયું. તો કોઈ પણ વ્યવહારને એના સેન્ટર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે કે કયા સેન્ટર દ્વારા કામ થઈ રહ્યું છે, કે કયો ખર્ચો કોનો છે, કે કયો આવક કોની છે, કે કયો સેલ્સ પરચેસ કોનું છે. એવું ડિસ્ટ્રીબ્યુશન કરવાની સિસ્ટમને આપણે કોસ્ટ સેન્ટર્સ એલોકેશનથી ઓળખીએ છીએ. તો તમામ ટ્રાન્ઝેક્શન સેમ પેટર્નમાં આવશે, અને ટ્રાન્ઝેક્શન કર્યા પછી સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ સોફ્ટવેરમાંથી મળતું આઉટપુટ, દેટ ઇઝ કોલ્ડ રિપોર્ટિંગ. હવે રિપોર્ટિંગ ઉપર જઈએ. રિપોર્ટિંગનો પાર્ટ સૌથી અગત્યનો એટલા માટે છે કે આખી સમરી ટ્રાન્ઝેક્શન કર્યા પછી ટેલી આપણને પ્રોવાઈડ કરે છે રિપોર્ટિંગમાં, કે આ ટ્રાન્ઝેક્શન કર્યા પછી શું એનાલિસિસ કરવું અને એનો શું અર્થઘટન કરવું. તો સૌથી પહેલાં આનું શોર્ટકટ આપણે વાત કરીએ DSCC. કેમ DSCC? તો ગેટવે ઓફ ટેલી પર તમને પ્રોવાઈડ કરવામાં આવે છે ડિસ્પ્લે મોર રિપોર્ટ્સ, એટલે કે ડિસ્પ્લેનો D કેરેક્ટર, સ્ટેટમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સનો S કેરેક્ટર, C ફોર કોસ્ટ સેન્ટર્સ, જે આપણું મેઇન રિપોર્ટનું ટાઇટલ આપણને મળે છે, અને એની અંદર આપણને 4 સબ રિપોર્ટ અહીંયા મળવા જઈ રહ્યા છે. પહેલું છે કેટેગરી સમરી, જેનો શોર્ટકટ કમાન્ડ છે C. બીજું છે કોસ્ટ સેન્ટર્સ બ્રેકઅપ, જેનો શોર્ટકટ કમાન્ડ O છે. ત્રીજું છે લેઝર બ્રેકઅપ, જેનો શોર્ટકટ કમાન્ડ L, અને ચોથું છે ગ્રુપ બ્રેકઅપ, જેનું શોર્ટકટ કમાન્ડ G છે. સૌથી પહેલા રિપોર્ટમાં કેટેગરી સમરીમાં તમને કેટેગરી વાઇઝ બાયફર્કેશન ટેલી પ્રોવાઈડ કરશે, મતલબ કે તમે બ્રાન્ચ, સેલ્સમેન કે ડિપાર્ટમેન્ટ જેના બી થ્રુ કામ કર્યું હશે એનું બાયફર્કેશન સેન્ટર વાઇઝ બતાવી દેશે. બીજો રિપોર્ટ છે કોસ્ટ સેન્ટર બ્રેકઅપ, જેમાં એક એક સેન્ટરની માહિતી તમને ટેલી ડિસ્પ્લે કરશે રિપોર્ટ્સમાં, જ્યાં અંદર ગયા પછી તમે એકથી વધારે સેન્ટર વચ્ચેનું કમ્પેરિઝન પણ જોઈ શકાશે અલગ અલગ ઓપ્શન્સથી. લેઝર બ્રેકઅપમાં જે લેઝરમાં તમે કોસ્ટ સેન્ટર્સની ફેસિલિટી ઇનેબલ કરી એટલા લેઝર તમને અહીંયા અવેલેબલ કરશે રિપોર્ટમાં. ચોથું છે ગ્રુપ બ્રેકઅપ. ગ્રુપ બ્રેકઅપની અંદર મતલબ કે તમે જે લેઝર બનાવ્યા એમાં કંઈક ને કંઈક ગ્રુપ તો લીધું જ હશે, તો ગ્રુપ બ્રેકઅપની અંદર એ ગ્રુપ વાઇઝ તમને ટેલી અલગ અલગ કેટેગરી વચ્ચે થયેલ ટ્રાન્ઝેક્શનનું સમરી શો કરશે. તો આ રીતે આપણે રિપોર્ટિંગને અહીંયા પરફોર્મ કરશું અથવા એના એનાલિસિસ કરશું. તો હવેનો નેક્સ્ટ વિડીયો આપણે ટ્રાન્ઝેક્શન કરીને આઉટપુટ મતલબ કે રિપોર્ટિંગ પણ ડિટેલમાં જોઈશું, એ આપણો નેક્સ્ટ વિડીયોમાં આવશે. થેન્ક યુ.